કરીએ અમદાવાદમાં ધોળા દિવસે અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। અમદાવાદની જે સ્થિતિ અત્યારે છે, ધોળા દિવસે અહીં અંધારપટ હોય તેટલું ધુમ્મસ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં ધુમ્મસની આ ચાદર છવાઈ છે। અચાનક જ અમદાવાદમાં વિઝિબિલિટી ડાઉન થઈ ચૂકી છે। આજે વરસાદી માહોલ રહ્યો અને ત્યારબાદ જે રીતે અત્યારે અંધારપટ જોવા મળી રહ્યો છે, ધોળા દિવસે અંધારપટની આ સ્થિતિ અમદાવાદની છે। અમદાવાદમાં ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ચૂકી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, 2 દિવસથી અમદાવાદમાં જે રીતે આ રીતે ધુમ્મસ જોવા મળી રહી છે, શું કારણ? એક ઇસ્કોન બ્રિજના જે છે, ઇસ્કોન બ્રિજ આગળ પણ અત્યારે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે, વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે। અને બીજો જે દ્રશ્ય છે તે પ્રસાદનગર વિસ્તારના છે, ત્યાં પણ ધુમ્મસની જે ચાદર છે તે છવાઈ ગઈ છે। થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું હતું અને એક શક્યતા એવી પણ હતી કે આ કોઈ પ્રદૂષણનું કારણ છે કે કેમ, ફાયર બ્રિગેડ પણ ગઈ હતી અને કચરો બાળવામાં આવ્યો હતો। પરંતુ અત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અત્યારે હાલ રહસ્યમય ધુમ્મસ જે છે એની ચાદર છવાયેલી છે અને વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ ગઈ છે। એના કારણે ખાસ વાહન ચાલકો જે છે એમણે કાં તો એમના વાહનની હેડલાઇટ ચાલુ રાખવી પડે છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે રહસ્યમય ધુમ્મસની ચાદર અમદાવાદના વિવિધ વિસ્તારો પર છવાઈ છે। જી આભાર કલ્પેશ, તમામ જાણકારી આપવા માટે।